હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે જુઓ, અહીંયા મારા ફઈ આવ્યા છે અને મારા કાકી આવ્યા છે. તો અહીંયા જો અમે બધા સાથે જમવા માટે બેઠા છીએ. જમવામાં મારા ફઈભાઈએ સરસ મજાની આજે રસોઈ બનાવી છે કાઠિયાવાડના સ્વાદ સાથે. તે કાઠિયાવાડ બાજુના છે, તે રાજકોટ બાજુના છે, એટલે ખૂબ સરસ તે જમવાનું બનાવે છે. તો પછી જમીને અમે ગયા જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં જોવા માટે. મારા ફઈ અને મારા કાકી આવ્યા હતા તો કે તમારે અહીંયા પ્લેન ક્રેશ થયું હતું તે જોવા માટે લઈ જાઓ. તે અમે જમીન પછી જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં જોવા જવાના છીએ. તો તમે આ વિડીયોને જરૂરથી જોજો. હું તમને પણ બતાવું કે અહીંયા પ્લેન ક્રેશ કઈ જગ્યાએ થયું હતું. અમારા ઘરેથી 1 જ મિનિટનો રસ્તો છે, તેટલું નજીક જ છે. થોડા માટે જ અમે બચી ગયા. જો થોડું આગળ પડ્યું હોત ને તો આખું અહીંયા પણ બધું એ થઈ જાત, બધું બળી જાત. પ્લેન થોડું 1 મિનિટ પાછળ પડ્યું એ માટે જો અહીંયા બિલ્ડિંગો બનાવી હતી. જો આ બધી ડૉક્ટરોની બિલ્ડિંગ છે. આ ડૉક્ટરો માટે ફ્લેટ બનાવ્યા હતા. અહીંયા બધા ડૉક્ટરો જ રહેતા હતા. જ્યાં પ્લેન પડ્યું તે કેન્ટીન હતી ડૉક્ટરો માટેની. ત્યાં ડૉક્ટરો બધા બપોરે જમવા માટે જતા હતા. તો જુઓ, પ્લેન ક્રેશ થયું તે વખત બધા જમવા માટે જ ગયા હતા ત્યાં ડૉક્ટરો, અને જે બધા સ્ટુડન્ટ છોકરાઓ હતા તે બધા ત્યાં જમવા માટે જ ગયા હતા. અને આવો હાદસો થઈ ગયો. તો જો આ જે બધી બિલ્ડિંગ દેખાય છે એ બધી બિલ્ડિંગ બળી ગઈ છે આખી. અંદરથી જો બધું બળી ગયું છે, કશું જ નથી અહીંયા આગળ. જુઓ, જો આ ઝાડ પણ તમે જોઈ શકો છો. આ ઝાડ પણ આવી રીતે બળીને પડી ગયા હતા. જુઓ, અમારા ઘરથી થોડું જ આઘું થાય છે આ. તો જુઓ, હું તમને જ્યાં પ્લેન પડ્યું હતું તે બિલ્ડિંગ પણ બતાવું છું કે કઈ જગ્યાએ પ્લેન અહીંયા ક્રેશ થયું હતું. જો અહીંથી અંદર જવાનો રસ્તો હતો પણ અત્યારે બધું બંધ કરી દીધું છે. અહીંયા કોઈને જવા દેતા નથી હજી. અહીંયા પક્ષીઓ પણ બહુ મરી ગયા, કૂતરાઓ પણ બહુ મરી ગયા, વાંદરાઓ હતા એ પણ બહુ મરી ગયા, અને ઝાડ પણ બધા બળી ગયા. જો આ બધી બિલ્ડિંગો, આ બધી બિલ્ડિંગો જો બધી બળી ગઈ છે, બધું તૂટી ગયું છે. અને એની આગળની જે બિલ્ડિંગ છે એ તો સાવ તૂટી ગઈ છે. હવે જો અહીંયા આપણે આગળ જઈએ. જે મેં આગળથી બિલ્ડિંગ બતાવીને ત્યાંથી બધી બિલ્ડિંગ બળી ગઈ છે. અને વિમાન ક્યાં પડ્યું હતું એ પણ હું તમને બતાવી દઉં. જો વિમાન એટલે બધે પણ નહોતું પડ્યું. વિમાન છેક અહીંયા જે તમને આ જુઓ તૂટેલી બિલ્ડિંગ દેખાય છે ને, આ જુઓ આગળ એ તૂટેલી બિલ્ડિંગમાં વિમાન પડ્યું હતું. અને એ બિલ્ડિંગમાં વિમાન પડ્યું હતું ને આગળની ત્રણેય બિલ્ડિંગ આખી બળી ગઈ, આખી સળગી ગઈ હતી બિલ્ડિંગ. અને ભડકો તો તમે જુઓ તો જોરદાર ભડકો થયો હતો. એ જે સામે તૂટેલી બિલ્ડિંગ દેખાય છે ને, હું તમને નજીકથી પણ બતાવીશ. તમે જુઓ, તો અહીંયા અમે જોવા માટે આવ્યા છીએ. આ હું પહેલી વાર જ જોવા માટે આવી છું. જ્યારનું પ્લેન પડ્યું ત્યારના આ બાજુ આવતા જ નથી. આ રસ્તા ઉપર આવવાનું બંધ જ કરી નાખ્યું. આ રસ્તો અત્યાર સુધી બંધ હતો પણ હમણાં જ રસ્તો ખોલ્યો છે. તો જો આ સામે દેખાય એ બધી બિલ્ડિંગ અહીંયા બળી ગઈ છે. જુઓ, અને અહીંયા હું, મારા ફઈ અને મારા કાકી ત્રણેય જોવા આવ્યા છે. જે સામે જે દેખાય છે તમને ત્યાં પ્લેન પડ્યું હતું. તો જુઓ, અહીં સામે કેમ્પ છે મોટો મિલિટરીનો. તૂટી ગયો સામેની સાઈડ. જવું હોય જોવા બસ. તો જો હું તમને આગળ જઈને બતાવું કે કઈ જગ્યાએ પ્લેન પડ્યું હતું. જુઓ, તો જો આ ઝાડ પણ બળી ગયા છે. બધા ઝાડ હજી અહીંયા જ પડ્યા છે, બધા બળેલા. જો આ સામેની બિલ્ડિંગ તમને બતાવું. જો ડૉક્ટરો જ રહેતા ખાલી. આની
પ્લેન અહીંયા નથી પડ્યું, પ્લેન સામેની બિલ્ડિંગ ઉપર પડ્યું છે, પણ સામેની બિલ્ડિંગથી તે છેક 3-4 બિલ્ડિંગ સુધી તેની આગ ગઈ હતી, બધું બળી ગયું હતું. જુઓ પ્લેન અહીંયા પડ્યું હતું, જુઓ આના ઉપર પ્લેન પડ્યું હતું અને ભડકો થયો તો આખી 3 બિલ્ડિંગ સુધી. તો જો અહીંયા પડ્યું હતું પ્લેન. અહીંયા ખાસ કોઈ રહેતું નથી, અહીંયા ફક્ત ડૉક્ટરો માટે જ આ ફ્લેટો બનાવવામાં આવ્યા હતા. જે સિવિલના ડૉક્ટરો હોય, અમારા ઘરની સામે સિવિલ હોસ્પિટલ છે મોટી, તો ત્યાંના જે ડૉક્ટરો હોય તેમને રહેવા માટે આ ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. જો આ સામે તમને જે દેખાય છે ને કેટલા લગીને આગ લાગી, ફ્લેટો ડૉક્ટરો માટે બનાવવા માટે આવ્યા હતા. આગ લાગી જો તો આટલે પડી હોય તો જોયો કેટલાય બધું તૂટી ગયું છે ને મીના. આટલે સુધી કહું છું બિલ્ડિંગો દેખાય છે ને, બધી બિલ્ડિંગો આગ ગઈ હતી. બિલ્ડિંગો આખી સળગી એમ, એટલે આગળ જ આખી બળી ગઈ છે. અંદર નહીં જવા દે. જોઈ શકો છો અહીંયા પ્લેન પડ્યું હતું, અમારા ઘરની નજીક જ છે, બહુ દૂર પણ નથી. એટલે અમે જોવા આવ્યા હતા, તો મેં કીધું અહીંયા જોઈએ અને તમને પણ આ બતાવું, તમારી જોડે પણ વિડીયો શેર કરું કે અમારા ઘર આગળ જ જુઓ આવો બનાવ બન્યો હતો. આવી બિલ્ડિંગ અહીંયા આની ઉપર જ પડ્યું હતું વિમાન, અને જો આ આગળની 3-4 બિલ્ડિંગ આખી બળી ગઈ હતી. તો તમને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.